સૌથી મોટા અને સૌથી પહેલા સમાચાર આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું અર્બન ગુજરાતના મારફતે 26મી નવેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કરમસદ અને આણંદની મુલાકાતે આવી શકે છે। આ કરમસદ અને આણંદની મુલાકાતે પ્રધાનમંત્રી આવવાની સંભાવના અત્યારે છે। જે પ્રમાણે અર્બન ગુજરાતને માહિતી મળતી આવે છે કે વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચ એક ભારત શ્રેષ્ઠ ભારત રાષ્ટ્રીય પદયાત્રા યોજવા જઈ રહી છે કે જે કરમસદ થી લઈને કેવડિયા સુધી જવાની છે, જેની અંદર 26મી નવેમ્બર થી 6ઠી ડિસેમ્બર સુધી આ પદયાત્રા યોજવાની છે અને બહુ જ અતિ ભવ્ય આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। ગઈકાલે તેની એક બેઠક પણ યોજાઈ હતી એનડીડીબી ખાતે, જેની અંદર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના અનેક નેતાઓ પણ અને સાથે જ વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ પણ આ બેઠકની અંદર જોડાયા હતા। 4 જિલ્લાના કલેક્ટર પણ આ બેઠકની અંદર જોડાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણંદની મુલાકાતે આવી શકે છે કે કરમસદની અંદર 26મી નવેમ્બરે આ પદયાત્રાનો શુભારંભ કરાવશે લીલી ઝંડી આપીને અને ત્યારબાદ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનની અંદર જનસભાને પણ સંબોધશે તેવી સંભાવનાઓ છે। જે પ્રમાણે તંત્ર દ્વારા જેની આયોજન કરવામાં આવ્યું છે આખી જે યાત્રાનું રાષ્ટ્રીય પદયાત્રાનું કે જે પ્રમાણે તેના જે અધિકારીઓ પણ આની અંદર કામે લાગ્યા છે, તેના ઉપરથી કહી શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણંદની મુલાકાતે આવી શકે છે। 26મી નવેમ્બર થી શરૂ થનાર રાષ્ટ્રીય પદયાત્રા યુનિટી માર્ચ એક ભારત શ્રેષ્ઠ ભારતનો શુભારંભ કરાવશે કે જે પદયાત્રા 26મી નવેમ્બર થી 6ઠી ડિસેમ્બર સુધી 150 કિલોમીટર જેટલી આશરે આ પદયાત્રા યોજાવાની છે, જેની અંદર અનેક જિલ્લાઓ પણ આની અંદર સહભાગી થવાના છે। ખાસ કરીને તેનું જે સુઆયોજન થાય તેને લઈને ગઈકાલે એનડીડીબી ખાતે બેઠક પણ યોજાઈ હતી અને આ બેઠકની અંદર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે, રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, જિલ્લા અગ્રણી સંજય પટેલ, કેન્દ્રીય યુવા અને રમતગમત સચિવ પલ્લવી જૈન સહિતના જે મોટા નેતાઓ સહિત અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા અને તેની પદયાત્રાનો રૂટ પણ કેવી રીતના લેવો, કયા પ્રકારનું આયોજન કરવું તે અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી। આ બેઠક જે યોજાયા બાદ એવું કહી શકાય છે કે આજે પદયાત્રાનું જે આયોજન કરાયું છે રાષ્ટ્રીય પદયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારત યુનિટી માર્ચ અને જેનો શુભારંભ કરમસદથી થવાનો છે, કરમસદથી કેવડિયા સુધી આ પદયાત્રા જવાની છે, ત્યારે તેનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવી શકે છે। બહુ જ મોટા સમાચાર। કરમસદની અંદરથી આ જે પદયાત્રા જ્યારે નીકળવાની છે ત્યારે પ્રધાનમંત્રી કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના ઘરની પણ મુલાકાત લઈ શકે છે અને ત્યારબાદ વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાન ખાતે વિશાળ જનસભા પણ સંબોધી શકે છે। આ જ બાબત ઉપર સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।